હાલો યુટ્યુબ પરિવાર, કેમ છે બધાને? મજામાં? અંકિત ધામેલિયા પરિવારના તરફથી જય શ્રી કૃષ્ણ. બરોબર ને ભાઈ? ઓકે, તો અમે જઈ રહ્યા છીએ આપણે સુરતમાં સરથાના પ્રાણી સંગ્રહાલયમાં, અને મારી સાથે છે જીલભાઈ. નવરા સેવી એટલે અમારા જીલભાઈ ધામેલિયા આવી ગયા છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. અહીંનો મિત્રો તમે વ્યૂ જોઈ શકો છો. આપણે એ પણ ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ જરાક આવી રહ્યા છે. જરાક પાણીના ખાબોચિયા બી ભરાઈ ગયેલા છે, પણ વાંધો નહીં. છત્રી ખોલી નાખી છે. જઈ રહ્યા છીએ અંદરની મુલાકાતે. છત્રી ખોલીને ચાલવા મળી. આ બધો હજી રસ્તો જ આવે છે. તમે લોકો જઈ શકો છો કે અહીંયા ઉપર બધું દોરેલું છે અત્યારે. આ બધો વરસાદમાં અત્યારે તમે ભરસક જોઈ શકો છો. અત્યારે જો અહીંયા ખિસકોલી જઈ રહી છે. જો ભાગી ઉપર ચડી ગઈ છે તે તેનું ફળ લઈને. આપણને એવું લાગશે કે અહીંયા જંગલમાં આવી ગયા છે મિત્રો, કારણ કે આ બધી હરિયાળી તમે જોઈ શકો છો. આ બધા વાંસના ઝાડવા છે ભાઈબંધો. આ ભાઈબંધો જળ બિલાડી છે. માછલીઓ ખાય છે, તે ખોરાક આહાર કરે છે, ખોરાક ગ્રહણ કરે. અને આ છે તે તેના ભાઈબંધો આવ્યો છે ખબર કાઢવા. જળ બિલાડી હંમેશા જળમાં જ રહે છે. બાતોમાં એમથા રમજો ભાઈ તમે.
ભાઈબંધો હવે આપણે શિયાળ જોશું. જો સામે અંત સંતાઈને છુપાવેલું છે તે વરસાદના લીધે બિચારું નિમાણું થઈને બેઠેલું છે તે. ભાઈબંધ હવે આપણે આવ્યા છીએ સમસો જોવા. તો સમસો નામનું પ્રાણી કેવું હોય? આપણા ઘરમાં ચમચો હોય. હા, સમસો નામનું પ્રાણી આવું હોય. અહીંયા જોડેક જાળી મારેલી છે એટલે ફોટો બતાવશે નહીં, પરંતુ તમને એવું લાગે તો ઇન્ટરનેટ આપણે સુવિધા આપેલી છે તેમાં જઈને જોઈ લેવું જરાક. આ ભાઈબંધો કાવો હન છે, આ તેનું બચ્ચું અને આ તેની માં છે. એનો બાપ સામે છે. આ ભાઈબંધો શિયાળ છે જે અત્યારે આટા મારી રહ્યું છે જંગલમાં. આમ તેમ તમે જોઈ શકો છો બિચારા વરસાદમાં તેની શું હાલત છે. હવે આપણે જોવા આવ્યા છીએ ભાઈબંધો વાઘ. વાઘ જો સામે બેઠો છે અત્યારે વરસાદમાં. એ બિચારો અત્યારે ખડની વચ્ચે બેઠો છે અને એની અંદરની બાજુમાં છે ને ભાઈબંધો આ એટલું બધું જે છે ને એ રાખેલું છે એટલે સિંહ આનથી એટલો ઉપર આવી ન શકે. વાઘ અત્યારે પ્રાણી સંગ્રહાલયમાં એક જ વાઘ છે ફિલહાલ. હવે આપણે આવ્યા જોવા છીએ દીપડો. આ ભાઈબંધો દીપડો અત્યારે વરસાદના કારણે અંદર છે. તમને બતાવી દઉં. દીપડો અત્યારે છે ને આવા બે પેડા છે. દીપડો હશે ને એક દીપડી હશે, એક આ બાજુ હોતી છે પ્રાણી સંગ્રહાલયમાં. અત્યારે ક્યાં ગઈ? અત્યારે આનથી આવશે જાડું વાડું. આ બાજુ બે દીપડા અત્યારે સૂતેલા છે અને એક આ બાજુ બે છે. અત્યારે વરસાદ આવે છે એટલે અંદર છે. અત્યારે અમારા જીલભાઈ છત્રીમાં ઊભા છે અને અત્યારે આપણે આગળ વધી અને જરાક કરીશું. અને આ બધું જો ઓલું શિયાળભાઈ બિચારા આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ આટા મારે છે. અત્યારે એ પ્રદક્ષિણા કરે છે. જો હમણાં આવશે બિચારું. એ ક્યાં ગયું પ્રદક્ષિણા કરે છે શિયાળભાઈ. જો અત્યારે ઊંધું આવ્યું. તેની આંખો લાલ કલરની છે અત્યારે. આમાં જો આટા મારે છે. બિચારું કેટલા દિવસથી નાયું નહીં હોય. ભાઈબંધ તો હવે આપણે વાઘ જોવા આવ્યા છીએ અને વાઘભાઈ જો સામે અત્યારે છે ને ચાલી રહ્યા છે. હમણાં તમને ક્લિયર બતાવશે. જોવો કાંટા રબડા જેવો વાઘ છે બાકી. તો હવે આપણે આવ્યા જોવા છીએ સિંહ. જંગલનો સિંહ, માથા ભારે સિંહ આપણી બાજુમાં જ ઊભા છે. જોઈ શકો છો ભાઈબંધો તમે. ડાલા મથા સિંહ છે ભાઈ. બે સિંહ છે. સિંહ ને સિંહણ બે છે. જોયો આપણી સામે જોઈ રહ્યા છે ભાઈ. જો ભાઈબંધો વાઘ આવી રહ્યો છે આપણી બાજુમાં સામે. વાઘ આવ્યો. બચપનમાં તમે બધા કહાની તો સાંભળેલી જ હશે. વાઘ આવ્યો ભાગો. આ તેની જેવું મસ્ત મજાની ગ્રીન હરિયાળી છે ભાઈબંધો પ્રાણી સંગ્રહાલયમાં. હું તો કહું છું સુરત વાહ એકવાર આટો મારજો જ. અત્યારે પૈસા વસૂલ છે ને પૈસા વસૂલમાં ખાલી માત્ર ને માત્ર 30 રૂપિયા એકની ટિકિટ છે. 20 રૂપિયા 30 રૂપિયા. ભાઈબંધો હવે આપણે જોવા આવ્યા છીએ એશિયાનું કાવું રીંછ. કેવું હોય છે તો હું તમને બતાવું. માટે ભાઈબંધો એ સ્પેશિયલ એન્ટ્રી માર્યા છે વચ્ચેથી. જો રીંછ આવું હોય ભાઈબંધો કાળા કલરનું. એશિયાનું રીંછ છે સ્પેશિયલ. આખા પ્રાણી સંગ્રહાલયમાં માત્ર એક ને એક જ રીંછ છે અત્યારે.
હજી હું તમને લોકોને જરાક ઝૂમ કરીને બતાવી દઉં છું. આપણે જોવા આવ્યા છે એવી મગર, પરંતુ મગર બધી અત્યારે પાણીમાં સૂતી છે. વરસાદ આવે છે મસ્ત મજાનો, લાઈનમાં બધી સૂતી છે. આવું તો અહીંયા અમે પ્રાણી સંગ્રહાલયમાં આટા મારી રહ્યા છીએ અને અહીંયાના હું તમને ઝાડવાને એવું બધું બતાવી દઉં. જોઈ લો તમે, ખૂબ સરસ વાતાવરણ છે અને અંકિતભાઈ ચાલ્યા જાય છે. હાય ભાઈબંધો, કેમ છે બધાને? મજામાં? અત્યારે અમે આવી રહ્યા છીએ પ્રાણી સંગ્રહાલયમાં. અત્યારે ફ્રી હતા તો મેં કીધું ચાલો જીલભાઈને કીધું તો અમે 4 વ્હીલ લઈને અત્યારે આવી ગયા છીએ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા. અને અમારો મેઇન ચેનલનો હેતુ એ છે કે અમારા યુટ્યુબ ચેનલ પરથી જ્યારથી પણ પૈસા આવવાની શરૂઆત થાય ત્યારે તે પૈસા 50% પૈસા એવા વ્યક્તિના કામમાં વાપરવાના છે જે ગરીબ હોય, સ્વસ્થ્યાવા હોય, અને પ્લસ ગૌશાળાની અંદર આપણે પૈસા વાપરવાના છે. અને માત્ર ને માત્ર આ એક વાતું ન રહી જાય તો તેના માટે આપણે જ્યારથી પૈસાની ઇન્કમ શરૂ થાય તે બધો હિસાબ આપણે યુટ્યુબ પર મેકવાના છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાગશે વાર પરંતુ આવશે મજા મિત્ર, બરોબર છે. અને અમે જો અહીંયા છત્રી લઈને આટા મારી રહ્યા છીએ. વાતાવરણ જ એટલું મસ્ત મજાનું છે ને, મસ્ત મજાનો જરા જરા ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. ઉપર કાગડા ફરી રહ્યા છે, અમુક જગ્યાએ કોયલું ફરે છે. અને અમારા જીલભાઈ છત્રી લઈને પૈસા વાળીને અત્યારે હલન ચલન કરી રહ્યા છે. હાલો મિત્રો, અંકિતભાઈ છત્રી લઈને ફરે છે ગોળ ગોળ અને આગળ અમે મગર જોવા હવે જઈએ છીએ. વાતાવરણ છે ભાઈબંધો, મસ્ત મજાની હરિયાળી પણ છે અને વરસાદ પણ જરાક ઝરમર ઝરમર આવે છે, પરંતુ મજા આવે છે. જરૂર વિઝિટ કરજો. પ્રાણી સંગ્રહાલયમાં ચાલ્યા જ આવી છે અને તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો. ઝાડવાની વચ્ચે અને મસ્ત ગ્રીનરી છે અને આમ મજા આવ્યા કરે આટો મારતા હોય તો. આમ જોઈ લો તમે, આમ બધી બાજુ એવી રીતનું છે, બધી બાજુ એવા ઝાડવા, મજા જ આવ્યા કરે આમ તમને આવો ને એટલે. અને અમે જો અહીંયા આવેલા જ એવી છીએ અને થોડોક વરસાદ જેવું વાતાવરણ હતું એટલે સાથે છત્રી લઈ લીધી છે અમે. બસ આમ ચાલ્યા જેવી મજા કરતા જ એવી. ભાઈબંધો, આ છે હિપ્પોપોટેમસ જે અત્યારે પાણીમાં મસ્ત મજાનો સૂતો છે.
પ્રાણી સંગ્રહાલયમાં. તો અહીંયા હું તમને અલગ અલગ પ્રાણી બતાવું. અહીંયા હરણ છે, હું તમને હરણ બતાવું. હરણ છે ભાઈબંધો. તો આ છે કાળિયાર. કાળિયાર કેવા હોય તો કે આવા હોય. બધા અત્યારે તેનો ખોરાક ગ્રહણ કરે છે બધા. આપણે જોવા આવ્યા છીએ સોસિંગુ. સોસિંગુ તો કે કેવું હોય જોવો ભાઈબંધો, મારી સામે જ જોઈ રહ્યું છે બિચારું. બે છે, ઈ હશે અને એક એની બેન હશે. તો આ છે હરણ. બધા પોતે પોતાની મસ્તીમાં રમી રહ્યા છે. જોવો મિત્રો, વ્હાઈટ પણ હરણ છે, ભૂરા કલરનું પણ હરણ છે. મસ્ત મજાના હરણ તેની મસ્તીમાં રમી રહ્યા છે. ભાઈબંધો પોપટ. સીતારામ સીતારામ બોલતો ભાઈબંધ, આવડે છે તને? ઝાડી પર લટકીને ચાલી રહ્યો છે. પક્ષીનું નામ તો ભાઈબંધો અમને નથી આવડતું, પણ મોર જેવું લાગે છે, કારણ કે મોર જેવા પીછા છે, લાંબા લાંબા પણ વ્હાઈટ છે. ભાઈબંધો આનું નામ મેઘધનુષ છે. મેઘધનુષ પોપટ આવે ને એ કલરનું છે. બધા કલર પ્રકારનું છે. આવ્યા છીએ રાખોડી અને સફેદ કોકાટી. આ છે વન મોર. તેના કલર અને પીચ ને બધું જોવો, કુદરતની કેવી કળા હશે. સફેદ મોર. તેના મોરના પીચ જોવો તમે, સફેદ સફેદ બધું. ભાઈબંધો, આ ફૂલનું નામ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ભાઈબંધો, અહીંયા આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પૂરી થઈ છે અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, એટલે હમણાં વરસાદ પછી આવવાની સંભાવના છે પૂરેપૂરી. અને અત્યારે અમે પૂરું કરી નાખ્યું છે. અને વરસાદથી બચવા આપણી પાસે છત્રી છે, એટલે વરસાદથી બીવાનું નથી. અહીંયા છત્રી પણ પડી છે અને બહારની સાઈડમાં આપણી પાસે 4 વ્હીલ પણ પડી છે. અને અત્યારે લોકો બધા હવે જાય છે. જોકે સમય હજી રાતના 7-6 વાગ્યા સુધી અહીંયા પ્રાણી સંગ્રહાલય ખુલ્લું હોય છે, પરંતુ આપણે અહીંયા મુલાકાત પૂરી થઈ છે એટલે આપણે જ આવી છીએ. અને જીલભાઈ છત્રી લઈને જાય છે. પૈસા ઉતારી નાખો ભાઈબંધો, સારું ન લાગે. અને તમને ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ.